નમસ્કાર, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કેમ છો? મજામાં? ઓલ વેલ? તો વાંધો નહીં. ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 1 જેમનું નામ છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, એમના લેક્ચર નંબર 20 એમાં આપણે મળીએ છીએ. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર થિયરી પૂરી કરી, બરાબર. લાસ્ટ થિયરીની અંદર આપણે ગાઉસના પ્રમેયના મહત્ત્વના 3 ઉપયોગો જે છે જોયા હતા. એને રિલેટેડ તમને દાખલાઓ આપવાનો પ્રયત્ન કર્યો હતો. આ એના હોમવર્કમાં આપેલા દાખલાના આન્સરો છે. એમાં આપણે 3 મસ્ત મજાની થિયરી જે સમજ્યા હતા એમાં એવું હતું, એકમાં હતું અનંત લંબાઈના વિદ્યુત ભારિત તારથી લંબ અંતરે કે આર જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા એના છેદમાં 2πε0r ઇન્ટુ આર કેરેટ. વિદ્યુત ભારિત તાર હોય અને તારથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર હંમેશા ત્રિજ્યાવર્તી દિશામાં જ હોય, અને એ વિદ્યુત ક્ષેત્ર લેમ્બડા પણ 2πε0r ઇન્ટુ આર કેરેટ જેટલું હોય. પછી એક સમતલથી દૂર વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય 2ε0 ઇન્ટુ અહીંયા n કેરેટ લખ્યું હતું. અહીંયા આપણે આરની જગ્યાએ n કેપ લખી શકીએ, ચાલે. એ દિશાનું વિદ્યુત ક્ષેત્ર થયું, રાઈટ. ત્રીજું આપણે હતું ગોળીય કવચ. એમાં કવચમાં 2 ઓપ્શન હતા, એક r ગ્રેટર ધેન r અને બીજું હતું r લેસ ધેન r. કવચ માટે લેસ ધેન આર માં વિદ્યુત ક્ષેત્ર અહીંયા વિદ્યુત ભાર 0 હોય, એટલે લેસ ધેન આર અંતરે વિદ્યુત ક્ષેત્ર 0 હોય. પરંતુ ગ્રેટર ધેન આર માટે વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ kq બાય r સ્ક્વેર મુજબ બદલાય. કવચ હતું એટલે પૃષ્ઠ ઘનતા લેતા હતા, નકર કદ ઘનતા લેવી પડે. q ની કિંમત મૂકો તો કેપિટલ R સ્ક્વેર આવતું હતું, બરાબર. કારણ કે પૃષ્ઠ ઘનતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ q બાય a થાય, તો q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ a. એટલે કવચનું ક્ષેત્રફળ 4πr સ્ક્વેર, એની કિંમત આપણે મૂકી દેવાની, એટલે વિદ્યુત ક્ષેત્ર બહારના વિસ્તારમાં 1/r સ્ક્વેર મુજબ બદલાય. એનો તમને એક ગ્રાફ સમજાવવાનો પ્રયત્ન કર્યો, તો ફરી પાછો સમજાવું છું કે કવચના અંદરના વિસ્તારમાં, એટલે કે આ અંતર જો r હોય, આ વિદ્યુત ક્ષેત્ર E હોય, તો કેન્દ્રથી સપાટી સુધી વિદ્યુત ક્ષેત્ર 0 હશે. કવચની સપાટી પાસે વિદ્યુત ક્ષેત્ર મેક્સિમમ હશે. મેક્સિમમ એટલે કેટલું? તો કે E મેક્સિમમ જેટલું, E મેક્સિમમ kq બાય r સ્ક્વેર. હવે કવચથી જેમ દૂર જતા જાવ એમ વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય, એટલે એનો ગ્રાફ તમને આમ મળશે. એટલે E ચલે છે 1/r સ્ક્વેર મુજબ ઘટે. મિત્રો, આવું આ જે આપણે સમજાતા એ કવચ માટે હતું. આવો જ જો વિદ્યુત ભારિત, બરાબર સમજજો, વિદ્યુત ભારિત ગોળો હોય, વિદ્યુત ભારિત ગોળા માટે પણ 2 સૂત્રો બને, જે આપણે નથી, પરંતુ તમને કહી દઉં છું. ગોળા માટે 2 ઓપ્શન થાય, એક r લેસ ધેન r માટે થાય, બીજું r ગ્રેટર ધેન r માટે થાય. તો r ગ્રેટર ધેન r માટે જેમ કવચ હતું અને કવચ ઉપર વિદ્યુત ભાર વિતરિત થયેલો હતો, તો એ કવચની કેન્દ્રથી, આ કેન્દ્ર છે એના r જેટલા અંતરે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપણે બહારની સપાટી એટલે r ગ્રેટર ધેન r માટે E ઇઝ ઇક્વલ ટુ kq બાય r સ્ક્વેર હતું. આ કવચ માટે હતું. અને અંદરના વિસ્તાર માટે વિદ્યુત ક્ષેત્ર E બરાબર 0 હતું. પરંતુ અહીંયા વિદ્યુત ભારિત ગોળો હોય, આ ગોળો છે, ધ્યાન આપજો. એનો દાખલો આપણે ગણશું મસ્ત. આ ગોળા ઉપર વીજભાર સમાન વિતરિત થયેલો છે, એટલે ગોળા ઉપર બધો વિદ્યુત ભાર ધન છે અથવા તો ઋણ છે. એના ઉપર ડિપેન્ડ, આપણને ખબર છે, ઘનતા ઉપર આધાર રાખે. ગોળા માટે ઘનતા ρ બરાબર q બાય v છે. જો વિદ્યુત ભાર ધન હોય તો એની ઘનતા ધન હશે, વિદ્યુત ભાર ઋણ હોય તો ઘનતા ઋણ હશે. એટલે આ r ત્રિજ્યાનો જો ગોળો હોય તો એ ગોળાનું કદ v બરાબર 4/3 πr ક્યુબ થાય.
તો આ ગોળા ઉપરનો વિદ્યુત ભાર Q બરાબર રો ઇન્ટુ વી થાય. તો Q બરાબર રો ઇન્ટુ વી એટલે 4/3 પાઈ આર ક્યુબ. જાના સૂત્રો હું નથી તારવતો, જસ્ટ તમને કહી દઉં છું. એટલો વિદ્યુત ભાર સમગ્ર ગોળા ઉપર થયો. હવે અહીંયા તમને બે કન્ડિશન આપે કે ભાઈ આ ગોળાના બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું. તો બહારનો વિસ્તાર એટલે આ આર ગ્રેટર ધેન આર માટે વિદ્યુત ક્ષેત્ર આ કવચની બહાર જેટલું જ હોય. E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર મુજબ જ બદલાય. એ ફાઇનલ. કારણ કે કવચ ઉપર વિદ્યુત ભાર સમગ્ર કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયો લાગે એમ આ આખો ગોળો પણ એક કેન્દ્ર એવું લાગે ને બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આ સૂત્ર મુજબ જ બદલાય. પરંતુ આ કેના માટે થયું ભાઈ? તો કે આર ગ્રેટર ધેન આર માટે. પરંતુ આર લેસ ધેન આર માટે આ વિદ્યુત ક્ષેત્ર E એ ઘનતા પર આધાર રાખે છે. ઘનતા ઉપર કઈ રીતે આધાર રાખે? જો બરાબર સમજો. જો આખો વિદ્યુત ભાર આર ત્રિજ્યાનો ગોળો લ્યો તો આર ત્રિજ્યાના ગોળાનું કદ 4/3 પાઈ આર ક્યુબ થાય. બરાબર. હવે માનો કે અંદરના વિસ્તારમાં આમ ધ્યાનમાં લીધું તો ઘનતા તો આમ જુઓ તો અચળ છે, ક્યુ બાય વી છે. અહીંયા વી ઉપર આધાર રાખે. જેમ કદ વધારે વિદ્યુત ભારે વધારે, જેમ કદ ઓછું એમ વિદ્યુત ભારે ઓછો. એટલે આમ જુઓ તો વિદ્યુત ભારના વિતરણ ઉપર આધાર રાખશે, ઘનતા ઉપર તો નહીં. એ રો ઉપર એટલા માટે મેં તમને કીધું કે રો અહીંયા તમારે મેળવવાનું છે, પણ આ ઘટશે એટલે રો તો જો કે અચળ જ રહેશે. એટલે રો ઉપર એમ આધાર નહીં રાખે. પરંતુ કેની ઉપર આધાર રાખશે? તો કે આની ઉપર કેટલો વીજભાર આવ્યો. તો ખરેખર આ અંતર આર થયું. તો એ અંતર આર હોય તો આ આર ત્રિજ્યાના ગોળામાં કેટલો વિદ્યુત ભાર હશે? તો એ વિદ્યુત ભારને હું ક્યુ ડેશ કહી દઉં તો ક્યુ ડેશ બરાબર રો ઇન્ટુ વી એટલે 4/3 પાઈ આર ક્યુબ, જ્યાં આર લેસ ધેન આર છે. એટલે એટલો વિદ્યુત ભાર હશે. તો એ વિદ્યુત ભારને લીધે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મૂકવું હોય તો એ બરાબર કે ક્યુ ડેશ બાય આર સ્ક્વેર. સમજાણું? એટલે જ્યારે આવો ગોળો હોય સમાન વિદ્યુત ભાર વિતરણ ધરાવતો ત્યારે આ અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર, ધ્યાન આપજો, અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અહીંયા તમે ક્યુ ડેશ ની કિંમત મૂકો તો રો 4/3 પાઈ આર ક્યુબ થઈ ગયું. એના છેદમાં આર સ્ક્વેર આ કેન્સલ થઈ ગયા એટલે અહીંયા શું વધ્યું? આર. એટલે આ વિદ્યુત ક્ષેત્ર E ચલે છે આર આવશે. ક્યાંથી ક્યાં સુધી? તો કે ગોળાની સપાટીથી છેક ગોળાના કેન્દ્ર સુધી વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંતર આરના સમપ્રમાણમાં બદલાય. તો અહીંયા તમે એનો ગ્રાફ દોરવાનો જો પ્રયત્ન કરો તો આવો ગ્રાફ મળશે બાળકો. આ અંતર આર છે. હજી રોની કિંમત મૂકો તો સૂત્ર એ પ્રમાણે મળે, પણ આપણે જરૂર નથી અત્યારે. રાઈટ. હવે અહીંયા માનો કે કેન્દ્ર છે, અહીંયા ગોળાની ત્રિજ્યા છે એ આર, આ અંતર આર છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર એ તો ખબર છે સપાટી ઉપર મહત્તમ હશે. હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર જો આ 0 0 હતું તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આમ સમપ્રમાણમાં હશે. ઈ ચલે છે આર. અહીંયા કેન્દ્રથી છેક સપાટી સુધી વિદ્યુત ક્ષેત્ર અંતરના સમપ્રમાણમાં બદલાય. અહીંયા ઈ મેક્સિમમ થઈ જાય અને પછી વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બદલાય. એટલે ઈ ચલે છે 1/r². આ તમે જો ગુરુત્વ પ્રવેગ જેવો ગ્રાફ થઈ ગયો. ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય અંતર ઉપર આધાર રાખતું હતું ને એ રીતે. તો સેમ વસ્તુ છે બાળકો. ગુરુત્વીય ક્ષેત્ર તમને આવડશે એટલે વિદ્યુત ક્ષેત્ર ઓટોમેટિક આવડે, અને વિદ્યુત ક્ષેત્ર આવડી ગયું એટલે ચુંબકીય ક્ષેત્ર પૂછવાનું જ નથી, એમનો આવડશે. ક્લિયર? તો આ વધારાનો ટોપિક જે છે એ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ વિદ્યુત ભારિત ગોળો હોય તો એની અંદર અને બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું વિતરણ કઈ રીતે હોય છે. ક્લિયર? ચાલો એટલું જોઈ લ્યો, પછી આપણે ઉદાહરણના દાખલાથી શરૂઆત કરીએ. બાકી છે ત્યાંથી 1.11 થી.
ચાલો હવે આપણે ઉદાહરણ જે છે એ 1.11 જે છે એ ગણીશું. ઉદાહરણ 1.11 એમાં રકમ કાંઈક આવી આપી છે કે એક સમઘન છે ધ્યાન આપજો આ એક્સ અક્ષ છે આ વાય છે અને આ ઝેડ છે એનું ઓરિજિન છે. એક સમઘન આ રીતે રહેલો છે. આ સમઘનની બાજુની લંબાઈ એ છે અને આના ઉગમ બિંદુથી આ સમઘનની આ સપાટી એ જેટલી દૂર છે. તો આ સપાટીનું અંતર આના ઓરિજિનથી કેટલું થશે? આ સપાટી 1 છે, આ સપાટી 2 છે. સપાટી 1 એ જેટલી દૂર થઈ તો સપાટી 2 કેટલી દૂર થશે? 2a જેટલી. અહીંયા વિદ્યુત ક્ષેત્ર E જે છે, ધ્યાન આપજો, એ x અક્ષની દિશામાં આપ્યું છે અને એ બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર છે આલ્ફા x સ્ક્વેર મુજબ બદલે, x ની વનાફ મુજબ બદલાય છે. એટલે જેમ જેમ આ અંતર તમે જોવા જાઓ તો આ સરફેસનું અંતર અહીંથી x = a હતું તો અહીંયા અંતર x = 2a છે. એટલે અંતર સાથે વિદ્યુત ક્ષેત્ર વેરી થાય છે, બદલાય છે. અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર y દિશાનું વિદ્યુત ક્ષેત્ર નથી બદલાતું, z દિશાનું વિદ્યુત ક્ષેત્ર એ બદલાતું નથી. મતલબ છે જ નહીં. વિદ્યુત ક્ષેત્ર માત્ર ને માત્ર x અક્ષની દિશામાં છે અને એ x ઉપર આધાર રાખે છે, એની સાથે બદલાય છે. તો એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણને આપી દીધું છે, મતલબ Ex ની વનાફ મુજબ બદલાય છે અને આલ્ફાની કિંમત આપી છે 800 ન્યૂટન પ્રતિ કુલમ મીટરની 1/2. બરાબર. આ આલ્ફા જે છે એનું મૂલ્ય આપી દીધું છે. x મુજબ વિદ્યુત ક્ષેત્ર બદલાય છે તો આપણને બે કન્ડિશન કીધી છે. શું કીધું છે? કે ઘનમાંથી ફ્લક્સ પેલું શોધવાનું છે. આ ઘનમાંથી બહાર આવતું ફ્લક્સ, ધ્યાન આપજો, મસ્ત ક્વેશ્ચન છે, મસ્ત દાખલો છે. મતલબ આ બહાર આવતું ફ્લક્સ શોધવાનું છે. અને બીજું છે અંદરના વિદ્યુત ભારની ગણતરી કરવાની છે. બીજો સમઘનના અંદરના વિસ્તારમાં અથવા સમઘનમાં રહેલો વિદ્યુત ભાર. તો બાળકો આપણને જો ફ્લક્સ ખબર પડી જાય તો વિદ્યુત ભાર તો ગાઉસના પ્રમેય ઉપરથી મળી જાય છે, અંદર જે વિદ્યુત ભાર હોય. અહીંયા સમજવાનું શું છે? બરાબર સમજો. ઘનમાંથી બહાર આવતું ફ્લક્સ મેળવવું છે. બહાર આવતું મતલબ કે વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં બદલાય છે તો સપાટી 1 માટે એનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં હશે અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, x અક્ષ સાથે બદલાય છે. તો વિદ્યુત ક્ષેત્ર E અને A વચ્ચેનો ખૂણો થીટા અહીંયા પાઈ હશે. જ્યારે આનો આ દિશાનો ક્ષેત્રફળ સદિશ આમ હશે, વિદ્યુત ક્ષેત્ર આમ હશે, બે વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 હશે. આનું અંતર અહીંથી અહીંયા સુધીનું a છે, આનું અંતર અહીંથી અહીંયા સુધીનું 2a છે. એટલે સૂત્ર મુજબ x વેરી થશે. તો હવે સપાટી x સાથે સંકળાયેલું ફ્લક્સ, કુલ ફ્લક્સ બે સપાટીનું થશે, બાકી તો બધું 0 થશે. શું કામ 0 થયું? કારણ કે અહીંયા 0 છે એટલે. બરાબર ને? હવે સપાટી એક સાથે સંકળાયેલ ફ્લક્સ φ1 = E A cos π y, તો કે ખૂણો બે વચ્ચેનો પાઈ છે. તો E ફ્લક્સ φ1 = E
એ કોસ પાઈની કિંમત -1 વિદ્યુત ક્ષેત્ર ઈ એ અને વિદ્યુત ક્ષેત્ર આપણને આપ્યું છે કેટલું તો કે આલ્ફા x ની 1/2 ઇન્ટુ ક્ષેત્રફળ તો આની આ સમઘન છે એની બધી બાજુની લંબાઈ એ જ છે એટલે આ સપાટીનું ક્ષેત્રફળ a² થાય અને આ સપાટીનું ક્ષેત્રફળ પણ a² થાય એ બંનેનો એરિયા a બરાબર a² થયો બંને સપાટીના ક્ષેત્રફળ તો અહીંયા એરિયાની કિંમત મૂકી દઉં a². આગળ આવશે ઋણ વિદ્યુત ક્ષેત્ર ઈ આ પ્રમાણે બદલાય આલ્ફા આપ્યો છે -800 ઇન્ટુ એક્સ આપણને આપ્યું છે એ એની 1/2 અને એ કહી દીધું છે આપણને ભાઈ એ કેટલું આપ્યું છે એ આપ્યું છે 0.1 મીટર એની કિંમત લાસ્ટમાં મૂકશું એની કિંમત અહીંયા એની 1/2 અને એનો વર્ગ અને એનું 1/2 એટલે 2 વત્તા આધાર સરખો ઘાતનો સરળ 2 ને 2 4 4 ને 1 5/2 એટલે સપાટી એક સાથે સંકળાયેલું ફ્લક્સ ઋણ આવ્યું કેટલું આવ્યું તો કે 800 એ ની 5/2 એટલું ફ્લક્સ ક્યુ આવ્યું તો કે આ સપાટી એક સાથે સંકળાયેલું ફ્લક્સ આવ્યું ક્લિયર થયું બાળકો હવે સપાટી 2 સાથે ગણી લઈએ હવે સપાટી 2 સાથે સંકળાયેલ ફ્લક્સ તો 2 સાથે સંકળાયેલું ફ્લક્સ φ2 = EA cos 0 θ 0 मतलब तो E फ्लक्स φ2 = EM ए cos 0 ની કિંમત 1 E ની કિંમત કેટલી છે તો કે આલ્ફા x⁻² ઇન્ટુ એ એટલે a નો સ્ક્વેર = આલ્ફા એટલે 800 x આ સપાટી માટે x કેટલું થશે 2a એની 1/2 ઇન્ટુ a નો સ્ક્વેર = 800 એમનેમ જોજો એને ગુણ્યા આ 2 નું વર્ગમૂળ એટલે 2 ની 1/2 એને ગુણ્યા a ની 1/2 ઇન્ટુ a નો સ્ક્વેર તો ફરી પાછી તો આપણને ખબર છે તો ફ્લક્સ φ2 ફ્લક્સ φ2 = 800 ઇન્ટુ √2 કરી નાખું 2 ની 1/2 એટલે એને ગુણ્યા a ની 5/2 એટલે આ ફ્લક્સ તમને મળી ગયું φ2 આ ઋણ છે આ ફ્લક્સ ધન છે એ તો આપણને ખબર છે કેમ ભાઈ તો કે આ દાખલ થતું ફ્લક્સ છે આ બહાર નીકળતું ફ્લક્સ છે હવે કુલ ફ્લક્સ શોધી લઈ તો કે હવે સમઘન સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ તો કુલ ફ્લક્સ φ = પહેલી સપાટીનું વત્તા બીજી સપાટીનું તો કુલ ફ્લક્સ φ બરાબર પહેલી સપાટીનું ક્યાં તો કે આ રહ્યું -800 a ની 5/2 પ્લસ બીજી સપાટીનું 800√2 a ની 5/2 ફ્લક્સ φ બરાબર કોમન કેટલું નીકળે તો કે આ 800 નીકળી જાય a ની 5/2 નીકળી જાય વધ્યા કેટલા તો કે આ √2 અને આના -1 તો હવે કુલ ફ્લક્સ φ બરાબર 800 અહીંયા a ની 5/2 છે નામ લખું a નો વર્ગ એને ગુણ્યા a ની 1/2 અહીંયા આનું વર્ગમૂળ થશે 1.4142 -1 બેનું વર્ગમૂળ તો યાદ હોય ને તો ફ્લક્સ φ = 800 એની કિંમત આપણને આપી છે 0.1 તો અહીંયા 0.1 નો સ્ક્વેર એને ગુણ્યા 0.1 નું વર્ગમૂળ
એને ગુણ્યા 1 પોઈન્ટમાંથી એટલા બાદ થાય એટલે 0.4142 તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ 800 એને ગુણ્યા 10⁻², એને ગુણ્યા 0.1 નું વર્ગમૂળ આપણે કાઢી નાખીએ. ચાલો 0.1 નું વર્ગમૂળ, 0.1 નું વર્ગમૂળ આવ્યું 0.3162, 0.3162 એને ગુણ્યા 0.4142, બધાનો ગુણાકાર કર્યો 0.4142 એને ગુણ્યા 800, આન્સર આવ્યો 104.78. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ 104.78 ગુણ્યા 10⁻² ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ મળી ગયું 100 ને એટલે 1.02 અહીંયા 4 એટલે હાથ છે 1.05 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ મળી ગયું. ફ્લક્સ ફાઈ પૂરું, એક કામ પૂરું થઈ ગયું ભાઈ, એટલું સંકળાયેલું ફ્લક્સ. હવે તમને એમ થાય સર તમે તેમ કહેતા જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય એટલી બહાર નીકળે છે, પણ કેના માટે સમાન વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય? તો આ તો અસમાન વિદ્યુત ક્ષેત્ર છે, એક ઉપર આધાર રાખે છે. અહીં કંઈક જુદું છે, અહીં કંઈક જુદું છે. સમજાણું? વિદ્યુત ક્ષેત્ર અહીંયા કંઈક જુદું છે, અહીંયા કંઈક જુદું છે, કારણ કે કેની સાથે વેરી થાય છે? એક્સ સાથે. ક્લિયર થઈ ગયું? તો વિદ્યુત ક્ષેત્ર જે છે આમ વધતું જતું વિદ્યુત ક્ષેત્ર થયું, કારણ કે જેમ જેમ આ એક્સ વધશે વિદ્યુત ક્ષેત્ર વધતું જાય, એક્સ ઉપર આધાર રાખે છે. ક્લિયર? ચાલો તો હવે એટલે મતલબ આના કરતાં આનું વિદ્યુત ક્ષેત્ર વધારે એટલે આનું ફ્લક્સ વધારે થયું, એટલે આ ફ્લક્સ જે છે બહાર નીકળતું ધન હતું, આ ઋણ હતું, એટલે આ વધારે થયું, એટલે આ ઓછું, એટલે માટે જવાબ ધન આવ્યો. જો વિદ્યુત ક્ષેત્ર આમ ઘટતું ગયું હોત ને તો શું થાય? તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધારે, અહીંયા ફ્લક્સ વધારે થાય ઓછું, તો દાખલ થતું વધારે ને બહાર નીકળતું ઓછું, તો ઋણ આવત. બરાબર? હાલો હવે બીજું શું શોધવાનું છે? વિદ્યુત ભાર. તો હવે ગાઉસના પ્રમેય ઉપરથી વિદ્યુત ભાર શોધી લઈ. ચાલો વિદ્યુત ભારનું મૂલ્ય કઈ રીતે મેળવશું? તો કે ગાઉસનું સૂત્ર, બીજું ગાઉસના પ્રમેય મુજબ અથવા તો ગાઉસના સૂત્ર પરથી, ગાઉસના સૂત્ર ઉપરથી શું થશે? ફ્લક્સ ફાઈ બરાબર Q/ε0. તો Q શોધવાનો, Q બરાબર ફ્લક્સ ફાઈ એને ગુણ્યા ε0. Q ઇઝ ઇક્વલ ટુ ફ્લક્સ 1.05 અને ε0 કિંમત 8.8541 લખો તોય વાંધો નહીં, એને ગુણ્યા 10⁻12. તો Q ઇઝ ઇક્વલ ટુ 1.05 ગુણ્યા 8.8541 આપણી પાસે છે જ એટલું આ, અથવા તો 1.05 એને ગુણ્યા 8.8541 9.29 આવ્યું ભાઈ, 9.29 એને ગુણ્યા 10⁻12 કુલમ એટલો વિદ્યુત ભાર સમઘન સાથે ઘેરાયેલો હોય અથવા સમઘનની અંદર હોય. તો આ વિદ્યુત ભાર જે છે તમારે લખવું હોય તો Q ઇઝ ઇક્વલ ટુ 9.29 પાઇકો કુલમ્બ. ક્લિયર બાળકો? એટલું સરસ મજાનો મસ્ત એક દાખલો આપણે પૂરો કર્યો 1.11. સમજાઈ ગયો? રેડી? એટલું ચાલો એટલું લખી લ્યો, પછી આપણે ઉદાહરણનો દાખલો 1.12 જોઈએ. ચાલો ઉદાહરણ 1.12. આમ તો આ આપણે થોડું ઘણું સમજી ગયા છીએ. ઉદાહરણ 1.12 ની અંદર આપણને શું કીધું છે કે એક વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે. બરાબર સમજજો કે આ ઓરિજિન છે, અહીંથી આ સાઈડમાં વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષની દિશા છે, આ બાજુ માઇનસ એક્સ અક્ષ છે, એટલે આ સાઈડ જે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણને આપ્યું છે કે E ઇઝ ઇક્વલ ટુ 200 ન્યૂટન પ્રતિ કુલમ. જોજો જ્યારે આ બાજુની વાત કરો ત્યારે આ બાજુ વિદ્યુત ક્ષેત્ર E બરાબર +200 I ન્યૂટન પ્રતિ કુલમ જેટલું છે. આ બાજુની વાત કરીએ ત્યારે વિદ્યુત ક્ષેત્ર E -200 I ન્યૂટન પ્રતિ કુલમ છે. આપણે એમ કીધું કે એક નળાકાર જે છે એની લંબાઈ 20 સેન્ટીમીટર છે. આ એક નળાકાર છે, એની લંબાઈ 20 સેન્ટીમીટર છે. એ આવું જે વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થયેલું છે એમાં ઓરિજિન ઉપર સંપાત થયેલો છે, એટલે અક્ષ ઉપર સંપાત થયેલો છે અહીંયા. તો આ અંતર 10 સેન્ટીમીટર થયું અને આ અંતરે 10 સેન્ટીમીટર થયું.
તો આપણને કીધું છે શું જોઈએ ને 5 સેન્ટીમીટર ત્રિજ્યા. ઓકે, લંબાઈ 20 છે, નળાકારની લંબાઈ L બરાબર 20 સેન્ટીમીટર, એટલે કે અને આપણે લખવું તો આના 0.2 મીટર થાય અને એની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે. તો 5 સેન્ટીમીટર ત્રિજ્યા છે નળાકારની, 5 ગુણ્યા 10⁻2 મીટર. આ R, એની R કેટલી છે? 5 સેન્ટીમીટર. તો આ બાજુ +10 થશે, આ બાજુ -10 થશે. તો પેલું છે દરેક સપાટ બાજુઓમાંથી બહાર આવતું ફ્લક્સ, એટલે એની બાજુ એક આ, બીજી આ બે બાજુમાંથી બહાર આવતું ફ્લક્સ. અને પછી કીધું છે એની વક્ર સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ. આ એની વક્ર સપાટી છે. એટલે કેટલી વસ્તુ આપણે મેળવવાની છે? પેલું, સપાટી 1 નું ફ્લક્સ, સપાટી 2 નું ફ્લક્સ એ સરખું હશે, એ કેટલું? પછી બી, વક્ર સપાટીનું ફ્લક્સ, એને આપણે φ3 કહી દઈએ, એ કેટલું? સી, ત્રીજું, નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ. બરાબર સમજો, નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ. અને ચોથું જે છે નળાકાર સાથે સંકળાયેલો કુલ વિદ્યુત ભાર. અહીંયા આપણે φ ટોટલ મેળવવાનું છે, કુલ φ ટોટલ. બરાબર, ચાલો સિમ્પલ, આપણે બધું ભણી ગયા છીએ. સપાટી 1, તો અહીં સપાટી 1 અને 2 નું પેલા ક્ષેત્રફળ નક્કી કરી નાખી. 1 અને 2 નું ક્ષેત્રફળ, તો એ તો નળાકારની કેવી સપાટી કહેવાય? આડછેદ થાય. એનું ક્ષેત્રફળ A πr² થાય. બરાબર ને? તો ક્ષેત્રફળ મળી ગયું. તો હવે હું φ1 φ2 મેળવી લઉં. તો કે φ1 = φ2 = હવે અહીંયા તમે જોવા જાઓ તો આનું વિદ્યુત ક્ષેત્ર આમ છે, આનો ક્ષેત્રફળ સદિશ આમ થાય. આ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ એ બે વચ્ચેનો ખૂણો θ = 0. અહીંયા તો કે વિદ્યુત ક્ષેત્ર આમ છે ધન x દિશામાં, અને આનો ક્ષેત્રફળ સદિશ આમ થાય, તો એની વચ્ચેનો ખૂણો θ = 0. તો આનું ફ્લક્સ આમ તો ધન થયું, આનું ફ્લક્સ ધન થયું, તો બેયનું ફ્લક્સ સરખું થાય. φ1 = φ2 = કેટલું થશે? તો કે Ea cos 0, અને cos 0 ની કિંમત 1, Ea 1. વિદ્યુત ક્ષેત્ર તો આપ્યું છે, તો પહેલાં φ1 મેળવી લઈએ. ચાલો, તો φ1 = E કેટલું છે? તો કે 200. આ સપાટી માટે કેવું? -200I. એનો ક્ષેત્રફળ સદિશ માઇનસ એ ક્ષેત્રફળનું મૂલ્ય કેટલું થશે? πr². એ જ દિશામાં છે એટલે માટે માઇનસ લખ્યું મેં. અહીંયા ગુણાકારની અંદર અહીંયા આવશે -I. તો E ફ્લક્સ φ1 = 200, માઇનસ માઇનસ એકમ સદિશનો ગુણાકાર 1, પાય એટલે 3.14, r² એટલે 5 નો વર્ગ 25, એને ગુણ્યા 10⁻4. રેડી? આ 5 એનો વર્ગ 25 અને 10⁻4. તો ફ્લક્સ φ1 = 200 ગુણ્યા 25 એટલે 500, સોરી 5000, 25 × 50, એને ગુણ્યા 3.14, એને ગુણ્યા 10⁻4. તો કેટલું મળ્યું? તો કે ફ્લક્સ φ1 5000 ગુણ્યા 3.14 એટલે 5 તેરી 15000 ને 14 પંચા 700 બીજા એટલે 15700, એને ગુણ્યા 10⁻4 એટલે આ ફ્લક્સ સપાટી φ1 નું મળી ગયું 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. બરાબર? આ જેટલું φ1 મળ્યું ને ભાઈ, એટલું જ φ2 મળશે. આ જ રીતે ફ્લક્સ φ2 બીજી સપાટીનું કેટલું થશે? 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. એટલું ફ્લક્સ થઈ ગયું φ2. કે ન થયું? φ1 જેટલું જ φ2 મળી ગયું. હવે વક્ર સપાટી માટે, તો કે વક્ર સપાટી માટે ફ્લક્સ φ3 = Ea cos π/2. શું કામ? તો કે આનો વક્ર સપાટીનો ક્ષેત્રફળ અહીંયા કે અહીંયા? એ આમ હશે, અને વિદ્યુત ક્ષેત્ર તો અહીંયા આમ ને અહીંયા આમ હશે.
તો અહીંયા આ બે બધા વચ્ચેનો ખૂણો થીટા કેવો થશે π/2 એટલે વક્ર સપાટીનું ફ્લક્સ φ3 = E સાચું એ સાચું પણ cos π/2 ની કિંમત 0 એટલે E 0 એટલે તમને આ આન્સર મળી ગયો A, આ મળ્યો B, આ C નો આન્સર C નો આન્સર મળી ગયો વક્ર સપાટીનું ફ્લક્સ φ3 = 0 સોરી B મળી ગયો, આ A હતો બેયનો, આ B મળ્યો. ઓકે, આ એ જ જવાબ હતો ને φ1 φ2, આ B મળી ગયો. હવે C નળાકાર સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ, તો કુલ ફ્લક્સ કેટલું થશે? કુલ ફ્લક્સ φ = φ1 + φ2 + φ3, તો કુલ ફ્લક્સ φ = 1.57 + 1.57 + 0 કેટલું થશે? 4, 10 ને 1 11, 2 ને 1 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. આ મળી ગયું તમને કુલ ફ્લક્સ φ. હવે ડી બાકી રહ્યું વિદ્યુત ભાર. તો ગાઉસના પ્રમેય મુજબ, તો ગાઉસના સૂત્ર મુજબ ફ્લક્સ φ બરાબર Q/ε0. તો Q = ફ્લક્સ φ એને ગુણ્યા ε0 Q. ફ્લક્સ φ 3.14, ε0 8.85, 41 એને ગુણ્યા 10⁻12 એટલે Q બરાબર 3.14 એને ગુણ્યા 8.85 41 કરીએ, 3.14 એને ગુણ્યા 8.85 41 27.80, 27.80 એને ગુણ્યા 10⁻12 કુલમ એટલે Q = મળી ગયું 27.8 પાઇકો કુલમ. ખબર પડી? આને તમારે નેનોમાં ફેરવવું હોય તો ફરી શકે. ક્લિયર એટલું? તો આ મળી ગયું ઉદાહરણ 1.12 ના 4 આન્સર આપણને મળી ગયા કે એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું, 1 2 3 કુલ વિદ્યુત ભાર કેટલો. ક્લિયર બાળકો? એટલો. આના પછીનો બહુ મસ્ત દાખલો છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગણીશું. આટલું લખી લો, પછી હું સ્વાધ્યાયના હજી આવા ફ્લક્સના દાખલા છે એ તમને કરાવું છું. ઓકે, ચાલો. ચાલો આપણે સ્વાધ્યાયના દાખલા 1.14 સુધી ગણ્યા હતા. હવે 1.15 સ્વાધ્યાયનો દાખલો 1.15 બહુ ઇઝી દાખલા છે સ્વાધ્યાયના બધા. હવે એક સમાન વિદ્યુત ક્ષેત્ર, જો સમાન વિદ્યુત ક્ષેત્ર કહી દીધું, E = 3 × 10⁻³ આ x અક્ષની દિશામાં એટલું વિદ્યુત ક્ષેત્ર છે. તો XY સમતલને સમાંતર એવું સમતલ 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી આ ક્ષેત્રનું ફ્લક્સ કેટલું? વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં છે, બરાબર સમજજો. વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં છે. અહીંયા તમને એક ચોરસ આપ્યો છે, એટલે આ ચોરસ, માનો કે આ ચોરસ આમ છે. અત્યારે સપોઝ આપણે આને ચોરસ સમજી લઈએ તો આ આમ છે, બરાબર. આ એક ચોરસ થયું, એમાંથી પસાર થતું ફ્લક્સ. તો આ x અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય તો આ y થયું ને આ z થયું. એટલે આ જે ટુકડો હતો એ આપણે વિચારવો હોય તો આમ છે, બરાબર. એ ચોરસ આવો છે, અત્યારે આ ઓરિજિન છે. તો 10 સેન્ટીમીટરની બાજુવાળો, આની લંબાઈ 10 સેન્ટીમીટર છે, આ ચોરસ છે માટે, બરાબર. વિદ્યુત ક્ષેત્ર, જો આ ચોરસનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં છે અને આનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, તો એમાંથી પસાર થતું ફ્લક્સ શોધવાનું છે. વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં આપ્યું, ક્ષેત્રફળ સદિશ તમારે ગણવું હોય તો a × I લખી શકું. સદિશ બરાબર, કારણ કે કોઈ પણ આ ક્ષેત્રફળનો એકમ સદિશ બરાબર E સદિશ છેદમાં એનું મૂલ્ય, એટલે E સદિશ બરાબર આપણે આગળ આમ જ લખી શકતા હતા લખવું હોય તો. એ ક્ષેત્રફળ એ કેટલું થશે? તો કે 10/10 એટલે 100 સેન્ટીમીટર સ્ક્વેર. 100 સેન્ટીમીટર સ્ક્વેર એટલે 100 એને ગુણ્યા 10⁻4 મીટર સ્ક્વેર થયું. એટલે આનો એરિયા એ બરાબર 10⁻² મીટર સ્ક્વેર મળી ગયું. બસ હવે ફ્લક્સ મળી જાય. તો હવે ચોરસ સાથે સંકળાયેલું ફ્લક્સ,
તો ચોરસ સાથે સંકળાયેલ ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ EA cos 0, બે વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 છે, તો ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ક્ષેત્ર આપ્યું 3 ગુણ્યા 10⁻³ I, ચોરસનું ક્ષેત્રફળ 10⁻² I ડોટ I 1 થઈ ગયું. ફ્લક્સ phi બરાબર 3 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 10⁻², 30 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. આ ફ્લક્સ તમને મળી ગયું 30 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. ફ્લક્સ તો અદિશ રાશિ છે એટલે એમાં કંઈ જરૂર નથી. હવે શું કીધું? હવે એમ કીધું કે આ જે ચોરસ હતું ને ભાઈ, આ બરાબર સમજો, આ પેલું કામ પૂરું થઈ ગયું એ. હવે બીમાં શું કીધું કે એની વચ્ચેનો ખૂણો 60 અંશ કરી નાખવાનો. હવે આ જે ચોરસ હતો ને એને આમ નમાયો, ખાલી આમ હતો ને આમ કર્યો એટલે એનો ક્ષેત્રફળ સદિશ આમ વહી ગયું, અને આ મૂળ દિશા સાથે ખૂણો, એટલે હવે જે આ જે પૃષ્ઠ હતું ને આ જે આમ કરી નાખ્યું, આમ કર્યું એટલે આ વિદ્યુત ક્ષેત્ર અને આ એનો ક્ષેત્રફળ સદિશ, એમની વચ્ચેનો ખૂણો 60 કીધો છે. તો એનું ફ્લક્સ કેટલું ભાઈ? તો આ તો સીધું મળી જાય, વિદ્યુત ક્ષેત્ર આપી દીધું, ક્ષેત્રફળ સદિશ ખબર છે, ખૂણો ખબર છે, તો અહીં ફ્લક્સ phi, તો ફ્લક્સ phi બરાબર, તો આપણે ક્યાં કઈ ખોટું કરવાનું છે? સૂત્ર મુજબ EA cos θ છે, તો ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ EA cos 60. આ EA તો મેળવ્યું છે, કેટલું છે? હમણાં જ મેળવ્યું, E ઇન્ટુ A, અથવા તો મૂકો તો આપણને કંઈ વાંધો જ નથી. 3 ગુણ્યા 10⁻³ એને ગુણ્યા A 10⁻² ને cos 60 ની કિંમત 1/2, આ થઈ ગયું 1.5. તો આ ફ્લક્સ મળી ગયું 1.5 એને ગુણ્યા 10⁻⁴, એટલે 15 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. સમજાણું? એટલે જો ચોરસ હતો ને એને ખાલી કેવો કરી નાખ્યો, 60 અંશના ખૂણે આમ નમાવી દીધો, તો એની સંકળાયેલું ફ્લક્સ કેવું થઈ ગયું? અડધું. ક્લિયર બાળકો? આવા દાખલા જ છે બધાય. એના પછીનો દાખલો જો એક ગણી નાખીએ, પછી આપણે આપણો લેક્ચર પૂરો કરીએ. 20 સેન્ટીમીટર બાજુવાળો એક ઘન, એની બાજુઓનો યાન સમતલને સમાંતર રાખેલા હોય તો તેમાંથી આ મુજબ જ છે. હવે આ જે છે એ સમઘન કરી નાખ્યો. અહીંયા આ જે હતો એ આપણે સમઘન દોરી લઈએ આના ઉપરથી, તો આ સમઘન બનાવી નાખીએ માનો કે. તો અહીંયા આપણે ફરી આકૃતિ દોરીએ, તેમાં કાંઈ વાંધો નહીં. સ્વાધ્યાયનો દાખલો છે 1.16. હવે આ સમઘન આપણને કીધો છે કે સમઘન છે, માનો કે આવો સમઘન આપ્યો છે, આમ કહી દીધું છે. આ એક્સ અક્ષ છે, આ વાય છે, અને આ એની ઝેડ અક્ષિસ થઈ ગઈ, આ ઓરિજિન છે. બરાબર? આ સમઘન જે છે એની લંબાઈ 20 સેન્ટીમીટર બાજુ કહી દીધી, તો આ જે છે એ 20 સેન્ટીમીટર થઈ ગયું, આ 20 સેન્ટીમીટર થઈ ગયું, આ 20 સેન્ટીમીટર થઈ ગયું. હવે વિદ્યુત ક્ષેત્ર કેવું હતું? તો કે આ સમાન વિદ્યુત ક્ષેત્ર હતું. જો આગળના દાખલામાં એનો જ ઉપયોગ કરવાનો કીધો છે. સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર આવો ચોરસ રાખેલો હોય તો એમાંથી ફ્લક્સ કેટલું બહાર આવે? તો આપણને ખબર પડી ગઈ ભાઈ. આ તો શું? તો કે આ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હતું, એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા તો આ જ છે. આનો ક્ષેત્રફળ સદિશ આમ આવશે, જોજો. આનું વિદ્યુત ક્ષેત્ર આમ થશે, બે વચ્ચેનો ખૂણો θ બરાબર પાઈ થશે. અહીંયા આનો ક્ષેત્રફળ સદિશ આમ જશે, વિદ્યુત ક્ષેત્ર આમ છે, બે વચ્ચેનો ખૂણો θ બરાબર 0 થશે. તો આ સપાટી 1 અને સપાટી 2 જ રોલ મહત્વનો છે. બાકી એકય સપાટીમાંથી ફ્લક્સ બધી ખૂણો π/2 થાય, કારણ કે આ બે સપાટી છે એ π/2, ઓલી π/2 વિદ્યુત ક્ષેત્ર સાથે એના ક્ષેત્રફળ સદિશો. તો આ દાખલ થતું ફ્લક્સ, અહીં દાખલ થતું ફ્લક્સ કેટલું થશે? તો કે દાખલ થતું ફ્લક્સનું સૂત્ર શું થશે? ચાલો, દાખલ થતું ફ્લક્સ phi બરાબર EA cos π, અને EA અને cos π ની કિંમત -1, એટલે દાખલ થતું ફ્લક્સ -EA થઈ ગયું. એને હું phi1 કહી દઉં. હાલો, એક આપણને મળી ગયું દાખલ થતું ફ્લક્સ. બીજું કયું મેળવીએ? બહાર નીકળતું ફ્લક્સ. હવે તો કે બહાર આવતું ફ્લક્સ. જો દાખલ જેટલી ક્ષેત્ર રેખાઓ થઈ એનું ફ્લક્સ એટલું મળ્યું, તો બહાર આવતું ફ્લક્સ phi2 બરાબર EA cos 0, તો એ મળી ગયું +EA. તો હવે
હવે સમઘન સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું? તો કુલ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ φ1 પ્લસ φ2. તો કુલ ફ્લક્સ φ બરાબર માઇનસ Ea પ્લસ Ea ઇઝ ઇક્વલ ટુ 0. સમજાણું બાળકો? હવે તમને એમ થાય સર હમણાં તો આપણે એક દાખલો ગણ્યો તો એમાં 0 નથી થયું. શું કામ નથી થયું સમજાણું? કારણ કે ત્યાં વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે બદલાતું હતું, અસમાન વિદ્યુત ક્ષેત્ર હતું. અહીં વિદ્યુત ક્ષેત્ર સમાન છે, 3 × 10⁻³ જેટલું, બદલાતું નથી. માટે જેટલી ક્ષેત્ર રેખા દાખલ થઈ એટલી બહાર નીકળી, એટલે દાખલ થતું ફ્લક્સ એટલું જ બહાર નીકળતું ફ્લક્સ થઈ ગયું, પરિણામે 0. ક્લિયર થઈ ગયું? ચાલો આ લેક્ચર અહીંયા સુધી રાખું છું. જેટલા દાખલા કરે હવે વ્યવસ્થિત કરી નાખજો. આજના હોમવર્કમાં દાખલા આપતો નથી. ચાલો, બેસ્ટ ઓફ લક.